આજે મારી તબિયત ખરાબ થઈ ગઈ ને સડાવો પેડો બાટલો. સવારમાં ઉઠીને બહાર નીકળ્યો તો છોકરા બધા પતંગ ઉડાડતા હતા. એને જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું. મારી તબિયત રાતની ખરાબ થઈ ગઈ હતી એટલે હું સવારે ઉઠીને સીધો નીકળી ગયો દવાખાને. ડોક્ટર સાહેબ કે બાટલો સડાવવો પડે. મેં કીધું સડાવી દો. બાટલો સડાવી દવા લઈને નીકળી ગયો હું સીધો ઘેર. આવી ગયો ઘેર ને લીધી ઇકોનીસ આવીને વયો ગયો શીખવા. 6-7 દિવસથી શીખું છે એટલે જાડા મોટી આવડી ગઈ તો પણ હજી વાંધો પડે હો ભાઈ. ઇકોને ચોથા ગેરમાં નાખીને પુગાડી ઘેર ને કરી દીધી પાર્કિંગ. નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, હેલ્મેટ ઉપાડ્યું, ગાડી લીધી, નીકળી ગયો હોટલે. આવી ગયો હોટલે ને વયો ગયો કિચનમાં. હમણાં ટાયર્ડ બહુ પડે છો ભાઈ, તાપી લમઘડી. શાબાશ બેટા. રેસ્ટોરન્ટમાં આટો માર્યો તો 1-2 ટેબલ લાગેલા હતા ને આ છે અમારું બાર. પીવું હોય તો આવી જજો પણ પૈસા દેતા જજો. હવે દારૂ બારૂ ના શોખીન તો આપણે નથી એટલે આપણે આસ્તેકથી રેડ બુલ ઉપાડી લીધું. હવે ટાઈમ થઈ ગયો પેટનો ખાડો પૂરવાનો તો જમીને મેં પી લીધી દવા. આવડ્યા અને મારે યાર ઝઘડો કરવો હતો પણ લેડીઝ ઉપર હું હાથ નથી ઉપાડતો એટલે જવા દીધી. આને કહેવાય મુરઘીના ટાંગા. હાલો ભાઈ હવે ઘેર જાય. ભાઈઓ યાર ઘડીક મહેફિલ જમાવીને પછી હું વયો ગયો હુવા.